છે કે વાંધો નહીં કે જે પણ મારા માટે બોલ્યો છું ને એનો જવાબ તો તારે મને આપવો જ પડશે અને કેવું જ પડશે કે તારા મનમાં આવો ખરાબ વિચાર કેમ આવ્યો, અને તારા મનમાં જો ખરાબ વિચાર આવ્યો હોય ને તો જરૂર તું કદાચ કોઈ પણ સ્ત્રીને કે તારા ઘરની કોઈ બેનને બેન કહીને એવા સંબંધ રાખતો હશો, તારા મા બાપના સંસ્કાર એવા હશે, બાકી અહીંયા તો એકવાર ભાઈ કીધો હોય ને એટલે ભાઈ જ હોય, બરાબર? તારા જેવા કોઈ હલકા ના હોય. અને મારા તો તારા માથામાં વાળ છે ને એટલા કીર્તિ પટેલના દુશ્મન છે. લઈ આવજા એક કીર્તિ પટેલનું એક પ્રૂફ, ખરાબ હોય તો હું તને ચેલેન્જ આપું, એક પ્રૂફ લઈ આવ. કીર્તિ પટેલ ક્યાં ખરાબ છે તારી પાસે પ્રૂફ હોય તો મૂકવા મળે, બાકી તારી આખી ફાઇલ લઈને રખડું છું. તારી તો શું, તારી બાયડીની પણ રખડું લઈને નીકળું છું, બરાબર? ફાઇલ આખી. અને હવે ફાઇલ ખોલતા મને એક મિનિટ વાર નહીં લાગે, કેમ કે તું મારા ચરિત્ર ઉપર વાર કર્યો છે તે. તારું ચરિત્ર, તારી બાયડીનું ચરિત્ર હું છે ને એ હવે હું આખા ગામને કહીશ. અને જ્યાં પૈસાનો પાવર, અને પૈસાના પાવર તો પોલીસ વાળા નહીં ગાળો દે, હે પોલીસ નહીં ગાળો દે. વાહ વાહ ભાઈ વાહ. એવા મારા એવા અધિકારીઓને પણ કેવું છે કે ભાઈ તમે આનો સપોર્ટ આપ્યો. કીર્તિ પટેલ ઉપર કોઈ પણ જાતના પાસા બાસા થાય એવું જતું નહીં. પૈસાના પાવરે મારા બેટો પાસા કરાવવા જતો. હવે ઈ જ પોલીસને મારે કેવું છે કે આ બાઈલો તમને ગાળ દે છે, મારું લાગે છે શોભા દે છે, પણ તમારે ગર્વ લેવું જોઈએ. એક સ્ત્રી કે જે સત્યના માર્ગ પર ચાલતી ને સત્યની લડાઈ લડતી, મને હું આમાં રસ છે. શું રસ છે આને? ભાઈ દાનચોર છે, એ દાનચોરની હું સત્ય બહાર લાવું છું, અને મારા બેટો મન ફાવે એવા વિડીયો બનાવે, ગાળો દે. પણ વાહ ભાઈ વાહ. હવે જીત પાકી કીર્તિ પટેલની કે તારા અંદરનો જે રાક્ષસ છુપાઈને બેઠો હતો ને ઈ હવે આખા ગુજરાતને ખબર પડશે. ત્યાંના ખાવાના દાંતે અલગ છે, ચાવવાને અલગ છે, બતાવવાને અલગ છે વાલા. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે સ્વાહા સ્વદા નમોસ્તુતે. સ્ત્રી છે ને, સ્ત્રી એક દેવી શક્તિ છે. અને જ્યારે જ્યારે દાખલા છે ઇતિહાસોમાં પણ કે ભાઈ જ્યારે કોઈ પણ સ્ત્રી સત્યના માર્ગ ઉપર ચાલતી હોય, સાચી લડત લડતી હોય, અને એકલી સ્ત્રી હારાને જવાબ દઈને બેઠી હોય, અને હારાને ઝુકાવ્યા હોય, અને પછી વાલા એને પહોંચી ના શકે ને એટલે એને ચરિત્ર ઉપર એને વાર કરવામાં આવે છે. બાકી બીજો તો ભાઈ રસ્તો નથી લોકો પાસે. પણ મારે આજે ઈ ખજૂરિયાને કેવું છે કે વાંધો નહીં કે જે પણ મારા માટે બોલ્યો છું ને એનો જવાબ તો તારે મને આપવો જ પડશે, અને કેવું જ પડશે કે તારા મનમાં આવો ખરાબ વિચાર કેમ આવ્યો. અને તારા મનમાં જો ખરાબ વિચાર આવ્યો હોય ને તો જરૂર તું કદાચ કોઈ પણ સ્ત્રીને કે તારા ઘરની કોઈ બેનને બેન કહીને એવા સંબંધ રાખતો હશો, તારા મા બાપના સંસ્કાર એવા હશે, બાકી અહીંયા તો એકવાર ભાઈ કીધો હોય ને એટલે ભાઈ જ હોય, બરાબર? તારા જેવા કોઈ હલકા ના હોય. અને મારા તો તારા માથામાં વાળ છે ને એટલા કીર્તિ પટેલના દુશ્મન છે. લઈ આવજા એક કીર્તિ પટેલનું એક પ્રૂફ, ખરાબ હોય તો હું તને ચેલેન્જ આપું, એક પ્રૂફ લઈ આવ. કીર્તિ પટેલ ક્યાં ખરાબ છે તારી પાસે પ્રૂફ હોય તો મૂકવા મળે, બાકી તારી આખી ફાઇલ લઈને રખડું છું. તારી તો શું, તારી બાયડીની પણ રખડું લઈને નીકળું છું, બરાબર? ફાઇલ આખી. અને હવે ફાઇલ ખોલતા મને એક મિનિટ વાર નહીં લાગે, કેમ કે તું મારા ચરિત્ર ઉપર વાર કર્યો છે તે. તારું ચરિત્ર, તારી બાયડીનું ચરિત્ર હું છે ને એ હવે હું આખા ગામને કહીશ. અને જ્યાં પૈસાનો પાવર, અને પૈસાના પાવર તો પોલીસ વાળા નહીં ગાળો દે, હે પોલીસ નહીં ગાળો દે. વાહ વાહ ભાઈ વાહ. એવા મારા એવા અધિકારીઓને પણ કેવું છે કે ભાઈ તમે આનો સપોર્ટ આપ્યો. કીર્તિ પટેલ ઉપર કોઈ પણ જાતના પાસા બાસા થાય એવું જતું નહીં. પૈસાના પાવરે મારા બેટો પાસા કરાવવા જતો. હવે ઈ જ પોલીસને મારે કેવું છે કે આ બાઈલો તમને ગાળ દે છે, મારું લાગે છે શોભા દે છે, પણ તમારે ગર્વ લેવું જોઈએ. એક સ્ત્રી કે જે સત્યના માર્ગ પર ચાલતી ને સત્યની લડાઈ લડતી, મને હું આમાં રસ છે. શું રસ છે આને? ભાઈ દાનચોર છે, એ દાનચોરની હું સત્ય બહાર લાવું છું, અને મારા બેટો મન ફાવે એવા વિડીયો બનાવે, ગાળો દે. પણ વાહ ભાઈ વાહ. હવે જીત પાકી કીર્તિ પટેલની કે તારા અંદરનો જે રાક્ષસ છુપાઈને બેઠો હતો ને ઈ હવે આખા ગુજરાતને ખબર પડશે. ત્યાંના ખાવાના દાંતે અલગ છે, ચાવવાને અલગ છે,
બતાવવાને અલગ છે વાલા. હવે તો અમરદીપસિંહને મારે કેવું છે કે આને તમે કેવી લડત આપો ને એ મારે જોવું છે. કેમ કે તમારા ચરિત્રના ઉપર દાગ લાગ્યો છે ને મારા ચરિત્રના દાગ ઉપર દાગ લાગ્યો છે. હવે આને બતાવવાનું થાય કે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ કેવો હોય. આને ભાન કરાવવાનું થાય કે બેન કીધા પછી ખરાબ નજર પણ એની ઉપર ના નાખતા હોય. અને તું તો હલકા કેવો મારે શબ્દ નથી વપરાતો એટલો હલકો શબ્દ તે મારા માટે વાપરો છે. તને બહુ શોખ છે ને કોકની ઉપર ખોટા કેસ કરાવવાનો, પોલીસને ખરીદવાનો, વકીલને ખરીદવાનો. તું તારા મોઢે જ બોલ્યો છું. હવે હું જોઉં કયો પોલીસ તારા પૈસા લે છે, કયો વકીલ તારા પૈસા લે છે, કયો જજ ખરીદાય છે તારા ધ્યાન. મારે જોવું છે હવે તારા પૈસાનો પાવર. ઈ તે દાન કોઈ ગરીબના માટે પૈસા આવેલા છે, ઈ પૈસાના પાવરે તમે ઉલડો છો. શરમ કરો શરમ. આજે હું અનુષ્ઠાનમાં બેઠેલી છું અને ગાદી ઉપરથી કહું છું કે કીર્તિ પટેલ સત્ય હતી, સત્ય છે અને સત્ય રહેશે. જો ખોટી હોય ને તો ક્યાંય હારું ના કર્યો. બાકી તને ઝુકાયો ને એ મારી જગદંબા છે, કીર્તિ પટેલ નહીં. હા, ખોટી નાને કેમ રસ્તે લવાય ને એ મને મારે માડીએ શીખડાવેલું જ છે. તારે અમને શીખડાવવાની જરૂર નથી. તારે ચરિત્ર ઉપર વાર જ કરવા છે ને તો તું હવે રેડી થઈ જા તારી બાયડીનું સાંભળવા, તારું પોતાનું સાંભળવા. બરાબર? તે કેટલા કાંડ કર્યા છે તારી બાયડીએ કા ડોલટી ગામને કેવું ડોલાવી લાવી છે ને હવે કીર્તિ પટેલ કહેશે હલ રેડી થઈ જા. જય માતાજી. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે.